આવી ખાણ ખનીજ વિભાગ અને મામલતદારની મહી નદીમાં તપાસ 2 નાવડી સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રેતી ખનન કરનાર પ્રફુલ પઢિયાર અને ભાવેશ ઓડ સકંજામાં આવ્યા તો ખાણ ખનીજ વિભાગ અને મામલતદારની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદના અંકલાવમાં ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી, શું વધુ વિગતો? બરાબર, ચોક્કસથી જે રીતે મહીસાગર નદીમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ રેતી ખનન થઈ રહ્યું છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગંભીરા અને બામણગામ જે મહી નદીનો પટ છે તે પટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક તત્વો દ્વારા બેફામ ખનીજ નું ચોરી થતી હતી, જેને લઈને જે મામલતદાર છે તેમને ફરિયાદ મળી હતી અને મામલતદાર દ્વારા આ ખનીજ વિભાગની ટીમને સાથે રાખીને ગત મોડી સાંજે દરોડા કરવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન જે 2 લોકો છે તે 2 લોકો ત્યાં રેતી ખનન કરતા નજરે પડ્યા હતા અને ત્યારબાદ જે લાખોનો જે હોડી તેમજ યાંત્રિક બોટ છે સાથે સાથે રેતી ખનન કરવાના જે સાધનો છે તે જપ્ત કરી અને બંને વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે રાજા કે 4 વખત કાર્યવાહી કરવા છતાં પણ પુનઃ આ જે ખનન માફિયાઓ છે તે સક્રિય થઈ જતા હોય છે, જેથી કોના આશીર્વાદ છે તેની ઉપર પણ સવાલો થઈ રહ્યા છે। રાજા જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।